स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. બાઇબલ કહે છે કે સઘળાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમાથી સર્વ અધૂરા છે. તેથી માનવી ઈશ્વરની સજાને પાત્ર છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ઈશ્વર ફક્ત આપણને સજા જ કરવા માંગે છે, પણ તે તો પ્રેમાળ ઈશ્વર છે. તેમણે આપણા માટે અદ્ભુત સ્થાન એટલે સ્વર્ગ તૈયાર કર્યું છે. માણસ પાસે પોતાની પસંદગી કરવાનો અધિકાર છે. તેણે નક્કી કરવાનું છે કે તેને ક્યાં જવું છે. આ રહસ્યમય અને અગત્યની બાબતોને સમજવા માટે આવો આ અભ્યાસમાં મારી સાથે જોડાઓ. મિત્રો, આપણે હજકીએલ પ્રબોધકની ભવિષ્યવાણીઓના અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યા છીએ. આજે આપણે હજકીએલના અધ્યાય 38ની કલમ 8થી અધ્યાય 39ના અંત સુધીનો અભ્યાસ કરીશું. તો ચાલો તેની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, આજના અભ્યાસમાં આપને મળતા મને ખૂબ જ આનંદ થાય છે. મિત્રો, ચાલો આપણે હજકીએલના 38મા અધ્યાયની 8મી કલમ વાંચીએ. ઘણા દિવસો પછી તારી ખબર લેવામાં આવશે. પાછલા કાળમાં તરવારના સપાટામાંથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં એટલે ઇસરાયેલના હંમેશા ઉજ્જળ પડેલા પર્વતો પર તું આવશે. પણ જે પ્રજાને વિદેશીઓમાંથી બહાર કાઢી આણેલી છે તેઓ સર્વ નિર્ભય રહેશે. મિત્રો, જ્યારે ઇઝરાયેલના લોકો પોતાના વતનમાં પાછા ફરશે ત્યારે એક સમય એવો આવશે કે તેઓ ખ્રિસ્ત વિરોધીના શાસન હેઠળ આવી જશે. તે ખ્રિસ્ત વિરોધી તેમને એવો વિશ્વાસ કરાવશે કે હવે પૃથ્વી પર શાંતિ આવી ગઈ છે, બધી સમસ્યાઓ હલ થઈ ગઈ છે અને તેઓ પ્રભુ ઈસુના 1000 વર્ષના શાસનકાળમાં પ્રવેશ કરી રહ્યા છે. પણ મારા મિત્રો, આ સત્ય નહીં હોય, કારણ કે થોડા જ સમયમાં મહાવિપત્તિ કાળના સમયગાળાની મધ્યમાં તેઓ જોશે કે તેમનો મોટો દુશ્મન ઉત્તર દિશાથી તેમની સામે ચઢાઈ કરવા આવી રહ્યો છે. હવે આપણે કલમ 16 તરફ ધ્યાન આપીએ. દેશને ઢાંકી દેનાર વાદળની પેઠે તું મારા ઇસરાયેલ લોક ઉપર ચઢી આવશે. અને હે ગોગ, પાછલા દિવસોમાં હું તને મારા દેશ ઉપર ચઢાવી લાવીશ, જેથી સર્વ પ્રજાઓની નજર આગળ હું તારા વડે પવિત્ર મનાઈશ અને ત્યારે તેઓ મને ઓળખશે. દર્શકો જુઓ, અહીં ઇઝરાયેલ શાંતિથી જીવી રહ્યું છે. ખ્રિસ્ત વિરોધીએ બધા લોકોને એવી મૂંઝવણમાં મૂકી દીધા છે કે લોકોને એવું લાગે છે કે બધું સારું છે. પણ સત્ય એ છે કે ઇઝરાયેલ પ્રજાના માટે હવે એક જ મદદનો સ્ત્રોત છે, તે તો ઈશ્વર પોતે. મિત્રો, ઈશ્વર પોતે તે દેશ સાથે યુદ્ધ કરશે. યુદ્ધ ફાટી નીકળશે અને ત્યાંથી મહાવિપત્તિ કાળની શરૂઆત થશે. તેના અંતિમ 3.5 વર્ષનો સમયગાળો ભારે અશાંતિ, યુદ્ધ અને મહાકલેશથી ભરેલો હશે. આખી પૃથ્વી ભયંકર નરસંહારનું મંચ બની જશે. એક પછી એક
ઈશ્વરી ન્યાય પૃથ્વી પર આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ટૂંકા સમયગાળા વિશે માથીની લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયની 22મી કલમમાં ચેતવણી આપતા કહ્યું છે, જો તે દિવસો ટૂંકા ન કરવામાં આવ્યા હોત તો કોઈ પણ માણસ બચી શક્યો ન હોત. મારા મિત્રો, મારી નમ્ર વિનંતી છે કે તમે આ અધ્યાયનો બાકીનો ભાગ તમારા પોતાના બાઇબલમાંથી વાંચશો. ઈશ્વરનું ન્યાય શાસન જે આક્રમણકારી દળો અને તેમના સૈન્ય પર આવવાનું છે તેનું અહીં વર્ણન કરેલું છે. માટે મારી નમ્ર વિનંતી છે, તમે તેનો જરૂરથી અભ્યાસ કરશો. હવે મિત્રો, આપણે આ આક્રમણના પરિણામો તરફ નજર કરીએ અને હજકીએલ અધ્યાય 39 ખોલીએ, તેની બીજી કલમ વાંચીએ. હું તને પાછો ફેરવીને દોરી લઈ જઈશ ને તને ઉત્તરના સૌથી છેવાડાના ભાગોમાંથી ચઢાવી લાવીશ અને હું તને ઇસ્રાયેલના પર્વતો પર લાવીશ. ભલા મિત્રો, અહીં ઈશ્વર કહે છે, હું તને છેવાડાના ભાગોમાંથી ચઢાવી લાવીશ. તેનો શાબ્દિક અર્થ થાય છે, હું તને 6 પ્રકારના અનર્થથી સજા કરીશ. આ 6 આફતો હજકીએલ 38 અને 22મી કલમમાં લખેલી છે. મરકી, ખૂનરેજી, પૂર, આવે તેવો ભારે વરસાદ, મોટા કરા, અગ્નિ અને ગંધક. ભલા મિત્રો, ઉત્પત્તિના પુસ્તકના 19મા અધ્યાયની 24મી કલમમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે સદોમ અને ગમોરાનો નાશ પણ આ પ્રમાણે જ કર્યો હતો. જેમાં લખ્યું છે, ત્યારે યહોવાએ સદોમ અને ગમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી વરસાવ્યા. એ જ રીતે અંતિમ સમયમાં ઈશ્વર આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઇસ્રાયેલ સામે ઉત્તરથી આવતી સેનાનો નાશ કરશે. આપણે ભૂલવું ન જોઈએ કે ગોગ હંમેશા યહૂદી વિરોધી રહ્યું છે. મિત્રો, અંતિમ સમયમાં ઈશ્વર પોતે તેને તેના આ વર્તન માટે જવાબદાર ઠેરવશે, કારણ કે તેણે ઈશ્વરના લોકો એટલે કે ઇઝરાયેલ પ્રજાની સામે અન્યાય કર્યો છે. ભલા મિત્રો, અહીં આપણા માટે એક મહત્વપૂર્ણ સંદેશો છે. જ્યારે ઈશ્વર સદોમ અને ગમોરાનો નાશ કરવા તૈયાર હતા, ત્યારે ઇબ્રાહીમને લાગ્યું કે ઈશ્વર કદાચ અન્યાયી થઈ શકે. તેથી તેમણે ઈશ્વરને વિનંતી કરી, શું તમે દુષ્ટો સાથે ન્યાયી લોકોનો પણ નાશ કરશો? જો ત્યાં 50 ન્યાયી લોકો હશે તો શું તમે શહેરને બચાવશો? અથવા 45, 40, 30, 20, 10? વાલા મિત્રો, ઈશ્વરે જવાબ આપ્યો, ના ના, જો ત્યાં 10 ન્યાયી લોકો હશે તો પણ હું આ શહેરનો નાશ નહીં કરું. પરંતુ દુર્ભાગ્યે ત્યાં 10 લોકો પણ ન્યાયી નહોતા. તેથી ઈશ્વરે પોતાના દૂતોને મોકલી ઇબ્રાહીમના ભત્રીજા લોતને શહેરમાંથી બહાર કાઢ્યો. ઈશ્વરે કહ્યું કે જ્યાં સુધી લોત બહાર ન આવે ત્યાં સુધી તેઓ શહેરનો નાશ કરી શકશે નહીં. મારા મિત્રો, હું માનું છું કે જેમ ઈશ્વર લોતને સુરક્ષિત બહાર કાઢ્યા પછી જ સદોમ અને ગમોરા પર ન્યાય શાસન લાવ્યા, તેમજ તેઓ તેમની કન્યારૂપી મંડળી એટલે બધા નવા જન્મ પામેલા વિશ્વાસીઓને આ પાપી જગતમાંથી ઉપાડી ન લે ત્યાં સુધી મહાવિપત્તિ કાળની શરૂઆત નહીં કરે. મારા પ્રિય દર્શક મિત્રો, ઉત્તર તરફથી ઇઝરાયલ પર હુમલો કરનાર દેશ અને તેના સાથીદારો પર ન્યાય કર્યા પછી ઈશ્વર ખ્રિસ્ત વિરોધીને મહાવિપત્તિ કાળના બાકીના સમયગાળા માટે વિશ્વ પર શાસન કરવાની મંજૂરી આપશે. ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે પૃથ્વી પર આવશે, જેમનું વર્ણન પ્રકટીકરણના પુસ્તકના 19મા અધ્યાયમાં આપવામાં આવ્યું છે. પ્રકટીકરણના 20મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યની શરૂઆત છે.
મારા વાલા દર્શક મિત્રો, આ બધી મહાન ઘટનાઓને ધ્યાનમાં રાખીને એક ક્ષણ માટે થોભીએ અને અત્યાર સુધી આપણે જેનો અભ્યાસ કર્યો છે તેના પર ચિંતન કરીએ. 4 મુખ્ય પ્રબોધકોમાંથી, એટલે કે યશાયા, યર્મિયા, હજકીએલ અને દાનિયેલ. જ્યારે આપણે પહેલા 3 પ્રબોધકો એટલે કે યશાયા, યર્મિયા અને હજકીએલનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ ત્યારે કેટલાક મહાન સિદ્ધાંતો આપણને બહુ સ્પષ્ટ, ચોક્કસ દેખાય છે. આ સિદ્ધાંતોની પુષ્ટિ 4થો પ્રબોધક દાનિયેલ પણ કરે છે. આ સિદ્ધાંતો વિશ્વના દરેક વિશ્વાસી માટે ચોક્કસ રીતે લાગુ પડે છે. હજકીએલના પુસ્તકમાં આપણે જોયું કે ઈશ્વર ઇઝરાયલ પ્રજા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. મારા પ્રિય મિત્ર, જ્યારે ઈશ્વર ઇઝરાયલ કહે છે ત્યારે તેનો અર્થ ખરેખર ઇઝરાયલ પ્રજા જ છે. તેનો અર્થ મંડળી થતો નથી. ઈશ્વર આ ભવિષ્યવાણીઓમાં ઇઝરાયલના વાસ્તવિક અથવા ભૌતિક દેશ સાથે વાત કરી રહ્યા છે અને એ જ તેનું યોગ્ય અર્થઘટન છે. તેમાંથી આપણે એક વ્યવહારુ ઉપયોગી સંદેશો પણ મેળવી શકીએ છીએ, કારણ કે ઇઝરાયલ સાથે ઈશ્વર જે રીતે વ્યવહાર કરે છે તે સમગ્ર વિશ્વ સાથે તેમના વ્યવહારની ઝલક આપે છે. ઇઝરાયલ સાથેના તેમના વ્યવહારના સિદ્ધાંતો શાશ્વત છે, કારણ કે તે સીધા ઈશ્વરના સ્વભાવ અને તેમના દૈવી ગુણો સાથે જોડાયેલા છે. યશાયા અને યર્મિયાના પુસ્તકોમાં મેં આવા કેટલાક સિદ્ધાંતોનો પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે. હવે હું હજકીએલના પુસ્તકમાંથી કેટલાક મહત્વપૂર્ણ નિષ્કર્ષો તમારી સાથે વહેંચવા તૈયાર છું. કોઈ પણ પ્રબોધકે ઈશ્વરના મહિમા અને પવિત્રતા પર હજકીએલ જેટલો ભાર મૂક્યો નથી. હજકીએલે ઈશ્વરનો મહિમા જોયો. તે એક મહાન ઈશ્વરનું મહિમામય દર્શન હતું, જે તેને આ પુસ્તકની શરૂઆતમાં પ્રાપ્ત થયું હતું. આ દર્શન તે ક્યારેય ભૂલ્યો નહીં અને આપણે પણ તેને ભૂલવું ન જોઈએ, કારણ કે હજકીએલનો મુખ્ય ભાર ઈશ્વરના ન્યાય પર કેન્દ્રિત છે. ઈશ્વર ધીરજવાન છે. તેઓ ઈચ્છતા નથી કે કોઈનો નાશ થાય. તેથી તેઓ વારંવાર પોતાના લોકોને ચેતવણી આપતા રહ્યા છે કે જો તેઓ પાપથી ફરીને ઈશ્વરની તરફ પાછા નહીં વળે તો યરૂશાલેમ પર ન્યાય આવશે. અને અંતે યરૂશાલેમનો નાશ થયો. તે પછી હજકીએલે લોકોને ભવિષ્ય તરફ નજર નાખવા પ્રોત્સાહિત કર્યા. તેણે ચેતવણી આપી કે બીજો દુશ્મન આવી રહ્યો છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તેઓ યરૂશાલેમ માટે રડી પડ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે થોડા વર્ષોમાં રોમન સેનાપતિ તીતસ આવશે અને શહેરનો નાશ કરશે, જેમ ભૂતકાળમાં નબુખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમનો નાશ કર્યો હતો તેમ. પ્રિય મિત્રો, યરૂશાલેમમાં અનેક ખોટી બાબતો ચાલી રહી હતી. જો શહેરને ઈશ્વરના આશીર્વાદો મેળવવા હોય તો આ ખોટી બાબતોનો અંત આવવો આવશ્યક હતો. જુઠ્ઠા લોકોએ જુઠ્ઠું બોલવાનું બંધ કરવું જોઈએ. ચોરોએ ચોરી કરવાનું બંધ કરવું જોઈએ. કાયદા તોડનારાઓએ કાયદાનું પાલન કરવું જોઈએ અને સમગ્ર શહેરમાં ન્યાયપણાનું શાસન સ્થાપિત થવું જોઈએ. મિત્રો, જ્યારે કોઈ રાષ્ટ્ર ઈશ્વરને સ્વીકારે છે અને તેમનું સન્માન કરે છે ત્યારે જ તે રાષ્ટ્ર પર ઈશ્વરનો આશીર્વાદ ટકી શકે છે.
કોઈ પણ રાષ્ટ્ર કે વ્યક્તિ માટે ઈશ્વરના પ્રેમ, દયા અને ભલાઈનો અનુભવ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે સૌ પ્રથમ ન્યાયપણું સ્થાપિત થાય. પરંતુ યરૂશાલેમ ખોટા માર્ગે ચાલી રહ્યું હતું. લોકોની વિચારસરણી ખોટી હતી, તેમની કરણીઓ ખોટી હતી, તેઓ પાપમાં ગરકાવ હતા અને ઈશ્વર તેમનો ન્યાય કરે તે માટે સંપૂર્ણપણે યોગ્ય હતું. યાદ રાખો મિત્ર, ઈશ્વર ક્યારેય ખોટી બાબતને આશીર્વાદ આપતા નથી. દર્શક મિત્રો, જ્યારે આપણે હજકીએલની યર્મિયા સાથે તુલના કરીએ છીએ ત્યારે આ સત્ય વધુ સ્પષ્ટ બને છે. યર્મિયા આપણી સમક્ષ ઈશ્વરનું હૃદય પ્રગટ કરે છે. ઈશ્વર ન્યાય કરવા ઈચ્છતા નથી, પણ તેમણે યશાયામાં કહ્યું છે કે તે આપણને બચાવવા માંગે છે. એ જ તેમનો સ્વભાવ અને હેતુ છે. તેઓ નથી ઈચ્છતા કે કોઈનો નાશ થાય. ઈશ્વર માનવજાત સાથે અત્યંત નજીકથી જોડાયેલા છે અને માનવજાત માટે સંપૂર્ણ ચિંતિત રહે છે. યોહાનની સુવાર્તામાં એક મહાન સત્ય પ્રગટ થાય છે કે તેઓ માનવ બનીને આપણી વચ્ચે વસ્યા. આ ઈશ્વરનો પ્રેમ અને આપણા માટેની ચિંતા સ્પષ્ટ કરે છે. જ્યારે યરૂશાલેમના વિનાશની વાત આવી ત્યારે તેમનું હૃદય તૂટી ગયું. જેમ યર્મિયા સદીઓ પહેલા તે જ શહેર માટે રડ્યો હતો, તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ માટે રડ્યા. હજકીએલ 39:6-7 જણાવે છે, વળી હું માગોગ પર તથા જેઓ દરિયા કિનારે નીડર થઈને રહે છે તેઓ પર અગ્નિ મોકલીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. વળી હું મારું પવિત્ર નામ મારા ઇસ્રાએલ લોકમાં જણાવીશ અને હું ફરી કદી મારા પવિત્ર નામને બટ્ટો લાગવા દઈશ નહીં. ત્યારે બીજી પ્રજાઓ જાણશે કે યહોવા ઇઝરાયલમાં જે પવિત્ર દેવ તે હું છું. પ્રિય મિત્રો, શું ઈશ્વર તેનો નાશ કરવા જઈ રહ્યા છે? હા, ઈશ્વર પોતે કહે છે કે તેઓ માગોગ અને દરિયા કિનારે નીડર થઈને રહેનારાઓ પર અગ્નિ મોકલશે. પણ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે, આજે ઈશ્વર ક્યાં છે? તેઓ આપણા સમયમાં પોતાના લોકોનું રક્ષણ કરવા કેમ ઊભા રહેતા નથી? આ દુનિયામાં કેટલો બધો અન્યાય છે. મને દુનિયામાં ઈશ્વરનો ડર બહુ ઓછો દેખાય છે. ઈશ્વર અન્યાય સામે કેમ કંઈ કરતા નથી? વાલા મિત્રો, ઉત્તર એ છે, જ્યારે ઈશ્વરનો સમય આવશે ત્યારે તેઓ કાર્ય કરશે. તેઓ ચોક્કસપણે તેમના મહિમાનું રક્ષણ કરશે. જ્યારે ઈશ્વર ન્યાય કરશે ત્યારે આખી દુનિયામાં તેમના પ્રત્યે આદર અને ભય રહેશે. આ સ્પષ્ટ કરે છે કે ઈશ્વરનો ન્યાય સમયસર અને હેતુપૂર્ણ છે અને સમય આવશે ત્યારે તેઓ ચોક્કસ ન્યાય કરશે. નવા કરારમાં રોમનો 2:3 લખેલું છે, વળી હે માણસ, તું જે એવા કામ કરનારાનો ન્યાય કરે છે અને પોતે તે જ કામ કરે છે, તો શું તું દેવના દંડથી બચીશ એવું તું ધારે છે? એનો અર્થ કે માણસ ઈશ્વરના ન્યાયથી બચી શકશે નહીં. તે વિચારે છે કે પોતાના પાપોથી તે છટકી જશે, પરંતુ ક્યારેય તે છટકી શકશે નહીં. હિબ્રુ 2:3 આપણે વાંચીએ છીએ તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? મિત્રો, તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓને તેની ખાતરી આપી. જો આપણે આટલા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો કેવી રીતે બચી શકીએ?
સત્ય એ છે કે આપણે એમાંથી ન તો છટકી શકીએ ન તો બચી શકીએ. આ પ્રશ્નનો કોઈ બીજો જવાબ નથી, કારણ કે જવાબ સ્પષ્ટ છે. જો આપણે આ મહાન મુક્તિને અવગણીએ તો બચવાનો બીજો કોઈ રસ્તો નથી. પરંતુ મિત્ર, સત્ય એ છે કે નરક એક ભયાનક વાસ્તવિકતા છે. તમે તેનો અર્થ ગમે તે રીતે કરો, પણ નરક એ એવી જગ્યા છે જ્યાં ઈશ્વર, જે પવિત્ર અને ન્યાયી છે, તેઓ એવા લોકોને મૂકે છે જેઓ તેમની વિરુદ્ધ બળવો કરે છે, જેઓ ભય વિના પાપ કરે છે, જેઓ ખુલ્લે આમ ઈશ્વર અને તેમના પવિત્ર નામની નિંદા કરે છે. નર્ક કોઈ કલ્પિત વિચાર કે કોઈ જૂની દંતકથા નથી. તે તો ઈશ્વરના ન્યાયનું અંતિમ અને નક્કી કરેલું સ્થળ છે. મિત્રો, ઈશ્વર પાપી લોકો પર તેમના ન્યાયી દંડ રૂપે નરકની સજા ફરમાવશે. આ ન્યાય દ્વારા ઈશ્વરનું પવિત્ર નામ સર્વત્ર ન્યાયી ઠરશે. મારા મિત્રો, એક દિવસ આવશે જ્યારે ઈશ્વરના પવિત્ર નામનો મહિમા સમગ્ર જગતમાં પ્રગટ થશે. ઈશ્વરના પવિત્ર નામનો મહિમા કેવી રીતે પ્રગટ થશે? શું તે માત્ર તેમના પ્રેમ દ્વારા જ પ્રગટ થશે? ના ના ના, મારા વહાલાઓ, હાલમાં તેઓ પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપીને પોતાના પ્રેમને સ્પષ્ટપણે પ્રદર્શિત કરી રહ્યા છે. પરંતુ આપણે જેઓ તેમના નામનો ઉચ્ચાર કરીએ છીએ, તેમણે એક અગત્યનો પાઠ શીખવો આવશ્યક છે કે આપણે ઈશ્વરની સાથે રમત રમી શકતા નથી. અતિ પરિચિત થઈને તેમની સાથે સામાન્ય રીતે વર્તી શકતા નથી, અથવા આપણું પોતાનું જીવન પોતાની મરજીથી જીવીને પછી તેમની સાથે મિત્રતા રાખી શકતા નથી. વાલાઓ, આપણો ઈશ્વર પવિત્ર ઈશ્વર છે. આપણે એવો ભ્રમ ના રાખીએ કે તેઓ આપણા પાપોને અવગણશે. આપણે પાપના પરિણામોથી છટકી શકતા નથી. મનુષ્ય એ ઈશ્વરનું વિશિષ્ટ સર્જન છે. આપના દ્વારા ઈશ્વરની ઈચ્છા પૂર્ણ થવી જ જોઈએ. આપણી યોગ્ય સ્થિતિ એ છે કે આપણે તેમની સંપૂર્ણ આધીનતા સ્વીકારીએ. સાચી સ્વતંત્રતા ફક્ત ઈશ્વરની ઈચ્છામાં જ છે. હા મિત્રો, તેઓ યાદ રાખે છે કે આપણે ધૂળ છીએ, પરંતુ હું પણ સંત પાઉલની જેમ કહી શકું છું, તો પણ મારા પર દયા કરવામાં આવી, જે 1 તિમોથી 1:13 નોંધેલું છે. મારા પ્રિય મિત્ર, જો તમે ઈશ્વરને નકારશો તો તેઓ તમને પગ નીચે કચડી નાખશે. તેઓએ તમને એટલો પ્રેમ કર્યો કે પોતાનો એકમાત્ર પુત્ર આપ્યો. પરંતુ જો તમે તેમની દયા અને કૃપાને નકારશો તો ઈશ્વર પણ તમારો નકાર કરશે. આ જગત ઈશ્વરનું છે. તેઓ તેને પોતાની સંપૂર્ણ યોજના અનુસાર સંચાલિત કરી રહ્યા છે. મારા મિત્ર, આવો આપણે પણ ઈશ્વરની સાથે કદમ મિલાવીને ચાલીએ. મારી પ્રાર્થના છે કે ઈશ્વરના વચનો તમને સ્પષ્ટ રીતે સમજાય અને તમે ઈશ્વરના માર્ગમાં આગળ વધો. ઈશ્વર આજનો આશીષ આપને આપો. આમેન. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારો ભરોસો તુજ પર રાખીશ હું. બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ
દિશે નહીં, અંધકાર ચારે કોર ઘેરી વળે, માર્ગ કોઈ જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘેરી વળે, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. પ્રિય મિત્રો, આજના બંને અધ્યાયો ભવિષ્યવાણી કરે છે કે અંતિમ દિવસોમાં ગોગ અને તેના સાથી રાષ્ટ્રો ઉત્તર દિશાથી ઇઝરાયલ પર હુમલો કરશે. ત્યારે ઈશ્વર તેમનો મહિમા, પવિત્રતા અને પરાક્રમ પ્રગટ કરશે. ઈશ્વર ભૂકંપ, કરા, અગ્નિ અને ગંધક મારફતે ગોગ અને તેના સૈન્યનો નાશ કરશે. ઈશ્વર પોતાના લોકોનું રક્ષણ કરશે અને દરેકને બતાવશે કે તેઓ જ સાચા ઈશ્વર છે. મિત્રો, આ બનાવ દ્વારા વિશ્વ જાણશે કે ઈશ્વર ઇઝરાયેલના ઈશ્વર છે અને તેમણે તેમના પવિત્ર નામને મહિમાવંત કર્યું છે. મિત્રો, હજકીએલ મારફતે યરૂશાલેમને ચેતવણી મળી, પણ આ દિવસોમાં આપણને પણ ઈશ્વર તેમના વચનો મારફતે ચેતવણી આપી રહ્યા છે. જો આપણે તેમના વચનો પાળીશું નહીં, તેમની આજ્ઞા પ્રમાણે જીવન જીવીશું નહીં, તો જેવી હાલત ઇઝરાયેલની થઈ તેવી આપણી પણ થઈ શકે છે. માટે મિત્રો, આજે જ તક છે. તમે ઈશ્વરના વચનો પાળવાનું શરૂ કરો અને તમારા પાપનો પસ્તાવો કરો. મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, ઇઝરાયેલ પર ઈશ્વર કેટલી આફતો લાવશે? A 6, B 7, C 8, D 9. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી, મૃત. વાલા મિત્રો, અમારો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને અવશ્ય જણાવશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10, 9429375610. અમારા આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો